ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 8 હિન્દી. ગયા પિરિયડમાં આપણે પાઠ 4 લાલ બહાદુર શાસ્ત્રી વિશેનો અભ્યાસ કરતા હતા. આજે પણ આપણે એ જ પાઠનો અભ્યાસ કરવાનો છે. આપણે તેનો પરિચય જોયો હતો આગળના પિરિયડમાં કે તે મહાન કર્મયોગી હતા. એ કર્મને જ પોતાના ઈશ્વર માનતા હતા અને ગીતાના નિષ્કામ કર્મયોગીના એનામાં લક્ષણો જોવા મળ્યા હતા. અને એ 3 બાબતો મુખ્ય હતી કે શાસ્ત્રીજીના ચરિત્ર અને જીવન દર્શનની 3 બાબતો એ કે પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે દ્રઢ આસ્થા, તે ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે કર્મયોગીનું અનુસરણ કરવું, પછી કર્મ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. આ તેમની મુખ્ય બાબતો જોઈ હતી. પછી શાસ્ત્રીજીની વિશેષતા જોઈ હતી આપણે કે જે કહેતા એ જ તેઓ કરતા અને તેઓની વિશેષતા વ્યક્તિ હોવા છતાં જીવનભર સામાન્ય વ્યક્તિ બનીને જ રહેતા હતા. એનામાં વિનમ્રતા, સાદાઈ અને સરળતા તેમના વ્યક્તિત્વમાં તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. તેમણે સમસ્ત જીવન મહાત્મા ગાંધીજી અને ડૉક્ટર ભગવાન દાસના આદર્શોને અનુસાર વિતાવ્યું હતું. પછી વિનમ્ર લોકો જ સંસારના વારસદાર બનશે એ બાઇબલની ઉક્તિ પણ તેમને ક્રમશઃ લાગુ પાડી હતી. તેઓ પોતાને કદી શાસક માનતા નહોતા પણ જનતાના સેવક માનતા હતા. એટલે સુધી આપણે જોયું હતું. હવે આપણે જોઈએ તેમને જે પદો પર કામ કર્યું છે એ તેમના આપણે પદો જોઈશું. शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 वर्ष की थी. હવે શાસ્ત્રીજીએ સ્વતંત્રતા સંગ્રામમાં ત્યારે પ્રવેશ કર્યો હતો કે ત્યારે સ્કૂલમાં ભણતા હતા વિદ્યાર્થી તરીકે અને તેમની ઉંમર કેટલી હતી? ખાલી 17 વર્ષ જ હતી. ગાંધીજી કે આહવાન પર વે સ્કૂલ છોડકર બહાર આ ગયે. હવે ગાંધીજીએ એને આહવાન કર્યું સ્કૂલ છોડવાનું, ત્યારે એને સ્કૂલ છોડી દીધી. ગાંધીજીના કહેવાથી તેમણે સ્કૂલ છોડી દીધી અને પછી આ સ્વતંत्रता संग्राम में તેમણે प्रवेश કરી લીધો. इसके बाद काशी विश्व विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की. પછી તેને કાશી વિદ્યાપીઠમાં પોતાની શિક્ષા પૂરી કરી. उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्य की ओर लगा रहा. હવે તેમનું મન તો હંમેશા દેશને આઝાદી અપાવી અને સામાજિક કાર્ય, સમાજના કાર્ય કરવામાં જ લાગેલું હતું. परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए. હવે લોક સેવા મંડળમાં શાસ્ત્રીજી 1926 તે સભ્ય બન્યા. जिसके वे जीवन भर सदस्य रहे. सदस्य એટલે સભ્ય બન્યા 1926 लोक सेवा मंडलना. इसमें शामिल होने के बाद से शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतों द्वारा के कामों में अपने आप को लगाया. હવે ગાંધીજીએ આ સંસ્થા દ્વારા તેમણે અછૂતો દ્વારાનો કાર્યક્રમ ચલાવ્યો. છૂત અછૂતો પહેલા બહુ હતો ને, એ કાર્યક્રમ એને ચલાવ્યો. यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय प्रारंभ हो गया. सन 1930 में जब नमक कानून छोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया. उसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा. હવે કયું હતું? નમક કાનૂન છોડો એટલે કે જેલ યાત્રા શાસ્ત્રીજીની, કે મીઠાના કાયદાનો ભંગ કરવો. એ જે આંદોલન હતું ને ત્યારે પણ શાસ્ત્રીજી એનામાં 1930 એને ભાગ લીધો. મીઠાનો કાયદો તોડવાના કારણે તેમને મીઠાનો કાયદો તોડવાનો જ્યારે આંદોલનમાં ભાગ લીધો ત્યારે એને જેલ મૂકવામાં આવે. ત્યાંથી એની જેલ યાત્રા શરૂ થાય છે. यहाँ से शास्त्री जी की जेल यात्रा की शुरुआत हुई तो वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही. હવે જો 1930 જ્યારે નમક કાનૂનો તોડો આંદોલન શરૂ થયું ત્યારે જેલ ગયા હતા. 1942 સુધી જ્યારે ભારત છોડો આંદોલન સુધી નિરંતર એની જેલ યાત્રા શરૂ રહી. એની કુલ કેટલી વખત થયા? 7 વખત તે જેલમાં ગયા હતા. ત્યાં સુધી એની જેલ યાત્રા ચાલી. इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए. इसी से यह अंदाजा लगाया जा सकता है कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी कड़ी ललक थी. હવે આના ઉપરથી આપણે અંદાજો આવી શકે કે દેશની આઝાદી માટે એને કેટલી બધી ચુનૌતીઓ એને સહન કરવી પડી છે. दूसरी जेल यात्रा उन्हें सन 1932 में, બીજી જેલ યાત્રા ક્યારે થઈ એની? 1932 કિસાન આંદોલન
જ્યારે ખેડૂતોનું આંદોलन હતું ને ત્યારે किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। सन 1942 की उनकी जेल यात्रा 30 वर्ष की थी, 3 वर्ष की थी, जो सबसे लंबी जेल यात्रा थी। ત્રીજી જે જેલ યાત્રા હતી સૌથી લાંબીમાં લાંબી જેલ યાત્રા હતી। इस दौरान शास्त्री जी जहां एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे, वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा के कार्यों में भी लगे रहे। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए। इस पद पर वे 1938 तक रहे। તે ઈસવીસન 1935માં તેઓ સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ સમિતિના સચિવ બન્યા। પછી किसानों के प्रति उनके मन में विशेष लगाव था, इसलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया। હવે જો એના અહીંયાથી પદ ચાલુ થાય છે, બધા એના જુદા જુદા જે અનુભવો જે છે એ ત્યાંથી એના ચાલુ થાય છે। 1935માં એ સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસના સચિવ બન્યા અને પછી 1936માં કિસાન એટલે ખેડૂતોની પરિસ્થિતિનો અભ્યાસ કરનારી આ સમિતિના એને ખેડૂતોનો ભણવામાં અભ્યાસ કરેલો છે તો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેનો અભ્યાસ કરવા માટે સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા। એને पूरी लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की, जिसमें जिम्मेदारी उन्मूलन पर विशेष जोर दिया। પછી તેઓ રિપોર્ટ તેમણે રજૂ કર્યો તેમાં જમીનદારી પ્રથાનો અંત કરવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। બરાબર, એ જે કિસાન આંદોલનમાં જ્યારે ભાગ લીધો હતો ત્યારે એનો અભ્યાસ કરવા માટે કિસાનો સાથે એને પણ એના અધ્યક્ષ બનાવવામાં આવે અને એને એ ખેડૂતોની પરિસ્થિતિ પહોંચી વળવા માટે લાલ બહાદુર શાસ્ત્રીએ ઘણો ભોગ આપ્યો છે। इसके बाद के 6 वर्ष तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे। मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्या से निकट से परिवर्तित कराया। उनके पास ग्रामीण जीवन का अनुभव था। હવે એના પાસે ગ્રામીણ જીવનનો પણ અનુભવ હતો અને અલ્હાબાદમાં નગરપાલિકા સાથે પણ એ જોડ્યા હતા 6 વર્ષ સુધી। अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का भी अनुभव जोड़ दिया था। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के लिए वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यवहारिक प्रक्रिया से अच्छी तरह परिचित हो गए। હવે નગર હોય કે ગામ હોય એ ગામમાં હોવા છતાંય એનો અનુભવ હતો એટલા માટે નાની નાની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે એને પણ એમાં સરસ ભાગ લીધો છે અને પરિચય એને પણ આપ્યો છે। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए। सही मायने में यही से शास्त्री जी के संसदीय जीवन की शुरुआत हुई। 1937 में संयुक्त प्रांतीय व्यवस्थापिका संस्थाમાં તેમણે ભાગ લીધો। બરાબર, जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुंचने में हुआ। शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि इन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। હવે લાલ બહાદુર શાસ્ત્રીને રાજકારણનો એટલી સાચી અને ગહરી ઊંડાણપૂર્વક પકડ હતી ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમને પોતાના રાજનીતિક ગુરુ માનતા હતા એમને અને એમના માર્ગદર્શનથી એને રાજનીતિક જીવનની શરૂઆત કરી છે। देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे। उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया। હવે દેશની આઝાદી પછી દેશને સ્વતંત્રતા મળ્યા પછી તેઓ ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારના જુદા જુદા પદો પર રહ્યા। કેન્દ્ર મંત્રી તરીકે એમને ગૃહમંત્રી એટલે કેન્દ્ર મંત્રી પણ બનાવવામાં આવ્યા। बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए। केंद्र में उन्होंने रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में भी मंत्री पद संभाला। હવે તેમણે કેન્દ્ર મંત્રી તરીકે તેમણે પરિવહન, સંચાર,
वाणिज्य, उद्योग तथा गृह मंत्रालयની જવાબદારીઓ પણ સંભાળી। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस सांख्यिकीय दक्षता का प्रमाण दिया वह हमारे देश के लिए एक उदाहरण है। अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की अनौपचारिकताओं से परे होता था। वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे। એનું જે દ્રષ્ટિકોણ હતું એને પ્રશાસકીય દક્ષતા એટલું એમાં જે નિપુણતા હતી એક એનું એ આપણા દેશનું એનું એક સરસ ઉદાહરણ છે। અને શાસ્ત્રીજી પોતાના પદના કારણે કોઈ દિવસ ઊંચા માનતા, હું એક મારું આટલું મોટું પદ છે એના કારણે એ ઊંચા માનતા નહોતા। उनकी बड़ी सीधी सी साधारण सी थी कि वे था अपने जनता के शासक नहीं बल्कि जनता के सेवक। ये कैसे कि हूँ लोगों शासक नहीं पर लोगों सेवक छूँ। ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में तो लोकप्रियता मिली थी, साथ ही सारे देश में भी लोकप्रियता मिली। इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के स्वरूप में स्वीकार किया। હવે લોકપ્રિયતાનું કારણ એવું હતું કે એ ગમે તેવા ઊંચા પદ પર હોય પણ પોતાને ઊંચા માનતા નહોતા, છતાં એટલા માટે એ લોકોને શાસક તરીકે નહીં પણ સેવક તરીકે એટલે કે લોકોનું બધું કામ કરી દેતા હતા। અને પ્રધાનમંત્રીના પદ ઉપર પહોંચ્યા એનું કારણ છે કે લોકોને ખૂબ જ પ્રિય હતા, એનું કામ બધું કરી દેતા હતા, એટલા માટે એને લોકપ્રિયતા પણ એને પ્રાપ્ત કરી લીધી છે દેશ માટે। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है। शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था, उसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था। હવે એનો એવું 19 માસ સુધી પ્રધાનમંત્રીના પદ પર રહીને તેમણે ઉલ્લેખનીય સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી। એવા નાના સમયમાં પણ એને સરસ મજાની સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે, પણ એનું એવું કામ કર્યું હશે ત્યારે લોકપ્રિયતા મળી હશે ને એને। वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पदों पर रहे और इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे। હવે એને આપણા દેશમાં એને સરસ મહત્વપૂર્ણ પદોમાંથી રહીને પણ નાના હોવા મોટા પદ ઉપર રહીને પણ એ લોકો જેમ જ વર્તીને પણ એ સરસ એવું કામ કર્યું છે। लेकिन उन्होंने हमेशा आत्मस्वयं से काम लिया तथा अधिकारों से अधिक कर्तव्यों को तरज दी। એને પોતાના આત્મસ્વયંથી કામ લીધું પણ અધિકારોથી अधिक પોતાનું જે કર્તવ્ય જે કામ જે છે એનામાં એને વધારે પડતો રસ જાગૃત કર્યો। शायद इसलिए शास्त्री जी ने इतने अधिक लोकप्रिय भी हो सके। उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इसी तरह के विचार व्यक्त किए थे। आपके भविष्य की मंजिल चाहे कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं। હવે એને અલીગઢમાં મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત સમારોહ હતો। દીક્ષાંત સમારોહ એટલે કે સ્કૂલ દ્વારા પ્રમાણપત્ર આપવાનો ઉત્સવ, બરાબર। ત્યારે શાસ્ત્રીજીએ તેમના વિચાર પ્રગટ કર્યા કે એને સંબોધિતને કીધું कि आपके भविष्य की मंजिल चाहे कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं। यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है, लेकिन इससे कुछ कर्तव्यों का भी बोझ आता है जिसे समझना चाहिए। શાસ્ત્રીજીનું કહેવું છે કે તમારું કાર્યક્ષેત્ર ગમે તે હોય પણ સૌથી પહેલા તમે દેશના નાગરિક છો। સંવિધાને તમને કેટલાક અધિકારો આપ્યા છે તો કેટલાક કર્તવ્યો પણ સોંપ્યા છે। તેમને જે સ્વતંત્રતા મળી છે તેનો ઉપયોગ દેશ અને સમાજના હિત માટે કરવો જોઈએ। ગમે તમારી મંજિલ કે કાર્યક્ષેત્ર તમારું ગમે તે હોય પણ તમે પહેલા તો આપણા દેશના નાગરિક છીએ। આપણે બધા દેશના પહેલા નાગરિક છીએ એટલે દેશ માટે પણ થોડું ઘણું આપણને કરવું જોઈએ। એ લાલ બહાદુર શાસ્ત્રીજીનો સંદેશ છે। देश प्रजातांत्रिक है जो निजी स्वतंत्र देता है, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए एक प्रतिबंधों के तहत होना चाहिए। अधिकार
कर्तव्य और आत्मा स्वयं के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी जिसे आज याद रखने की जरूरत है। હવે આપણો દેશ જે છે એ પ્રજાતાંત્રિક દેશ છે, પણ આપણે નીચે એટલે પોતાની સ્વતંત્રતા મળી છે, તો આપણે સ્વતંત્રતા મળી છે તો સ્વતંત્રનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે આપણે સમાજ માટે, આપણા દેશ માટે આપણે એવું સારું કામ કરવું જોઈએ। આપણા અધિકાર, આપણો કર્તવ્ય અને આત્મા સ્વયંથી આપણે સંપૂર્ણ સમર્પિત રહીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે શાસ્ત્રીજી લાલ બહાદુર શાસ્ત્રીના આગળ કર્મયોગી જે લાગ્યું છે વિશેષણ, એ ઉપયુક્ત જ છે। એને ઘણા બધા એવા સારા સારા કામો કર્યા છે અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે। લોકપ્રિયતા પ્રાપ્ત કરી આજે સહેલી નથી। હવે જે સમાજમાં રહીએ આપણે કે દેશમાં રહીએ, આપણે ઊંચા પદના કારણે એકદમ ઊંચા થઈ જઈએ તો એ તો યોગ્ય નથી। આપણે એના માટે ઘણું બધું કામ કરવું પડે ને લોકોના પ્રિય થવું પડે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠનો સારો એવો મહાવરો કરજો અને હોમવર્ક કરી અને મને ફોટા પાડીને મૂકી દેજો।